બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। બનાસ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે। બનાસ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। ડેરી પ્રશાસને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ લીટરોએ ફેટે 15 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે। નવા સુધારેલા દર મુજબ હવે દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટે 860 રૂપિયા કરવામાં આવ્યો છે। તાજેતરમાં પશુ આહાર, ચારો અને પશુઓની જાળવણી ખર્ચમાં સતત વધારો થવાના કારણે પશુપાલકો પર આર્થિક બોજ વધી રહ્યો હતો। આવી સ્થિતિમાં બનાસ ડેરીનો આ નિર્ણય પશુપાલકો માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે। ડેરી સંચાલકોએ જણાવ્યું હતું કે લાખો દૂધ ઉત્પાદક સભ્યોના હિતોને ધ્યાનમાં રાખીને આ વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે। ભાવ વધારા બાદ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। બનાસ ડેરીનો આ નિર્ણય ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા આપનાર માનવામાં આવી રહ્યો છે। વાલા પશુપાલક ભાઈઓ તથા બહેનો, આપને જણાવવાનું કે બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે। તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે ડીઆરબી, મકાઈ, જુવાર, રાયડાખોર, મોલાસીસ વગેરે તથા દાણની બેગની કિંમતોનો થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેન શ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં ₹15 પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવેલ છે। હવે દૂધની ખરીદ કિંમત ₹845 પ્રતિ કિલો ફેટથી વધારીને ₹860 પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કર્યો છે। દૂધના ખરીદ ભાવમાં થયેલા વધારાથી હવે ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોને સીધો ફાયદો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાસ ડેરીના આ નિર્ણયને પશુપાલકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।